ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે પાછલા વિડીયોમાં જોયું હતું કે લેખકને કોઈ કામ અંગે એક સજ્જનને મળવા જવાનું થાય છે. લેખકને શરદી થઈ ગઈ હોય છે, જેના કારણે એમનો અવાજ બેસી ગયેલો હોય છે. લેખકને ખબર નહોતી કે જેમને તે મળવા જઈ રહ્યા છે એ સજ્જનને સાંભળવામાં તકલીફ છે. સજ્જનને મળવા જતાં તે લેખકને આવકાર આપે છે અને તબિયત અંગે પૂછે છે. એ આપણે પહેલા ભાગની અંદર જોયું હતું. હવે આગળ, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ તો જરા નહીં જોવા સડે ખમ અને ઉધરસ થયા છે. મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસદી લેવા જેવું કંઈ નથી. હવે લેખક જ્યારે પેલા સજ્જનને મળવા જાય છે ત્યારે સજ્જનને મળતા લેખક કહે છે કે મારે જરા કામ હતું એટલે તમારે ત્યાં આવ્યો છું. તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બધી રીતે કુશળ છું. ત્યારે એના જવાબે પેલા સજ્જન શું જવાબ આપે છે? મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ તો જરા નહીં જેવા સડેખમ એટલે કે શરદી અને ઉધરસ થયા છે. મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસદી લેવા જેવું કંઈ નથી. તસદી એટલે કે તકલીફ. હવે લેખક શું કહે છે કે મને શરદી થઈ છે, પણ આ સજ્જનને થોડી સાંભળવામાં તકલીફ છે એટલે એમને એવું લાગે છે કે આ શરદી મને થઈ છે એવું તમને કોણે કહ્યું? એટલે એમને સાંભળવામાં તકલીફ થઈ હોવાથી આ પ્રકારની વાત લેખકને કરે છે. હવે લેખક મનમાં વિચારે છે, મને લાગ્યું કે એમના સમજવામાં કંઈક ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો? દવા તો કરો છો ને? એટલે લેખકને સમજ તો પડી ગઈ કે આમને કંઈ સાંભળવામાં શું થઈ છે? ભૂલ થઈ છે. પણ લેખકે સુધારવાનો પ્રયત્ન ન કર્યો અને આગળ વાત કરી, હવે કેમ છો? દવા તો કરો છો ને? હવે એના જવાબમાં પેલા સજ્જન શું જવાબ આપે છે? હા, અહીંની હવા જરા એવી જ છે ખરી, પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા લેશો ને? હવે લેખક શું કહે છે? દવા તો લો છે ને? તો એ શું કહે છે કે અહીંની હવા છે એ એવી જ છે, પણ હવા ફેરબદલ કરવા માટે કોઈ બીજા સ્થળે જવાનું વિચાર્યું નથી. એટલે એમને સાંભળવામાં તકલીફ છે. લેખક શું કહે છે અને સજ્જન સાંભળે છે કંઈક અને ઉત્તર આપે છે કંઈક, અને પ્રશ્ન કરે છે કે ચા લેશો ને? લેખક છે એનો ઉત્તર આપે છે, ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો હું બહુ જ ઠીક પડશે. લેખક કહે છે ચાની તો હું બનતા સુધી ના કહેતો નથી, ચા હોય તો હું પી લઈશ, અને શરદી છે મને એટલે હું ચાને પીવામાં વધારે કારગર માનું છું. જેથી શરદી છે તો એનાથી થોડી આ ચા પીવાથી પણ થોડી ઠીક પડશે. બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? વારું, કોફી લેશું? અહીં વારું શબ્દ છે એનો અર્થ થાય છે ઠીક, સારું. એટલે લેખક શું કહે છે અહીંયા? લેખક જ્યોતિન્દર દવે શું કહે છે કે ચાની બનતા સુધી હું ના નથી કહેતો, પણ જે સજ્જન છે એ સજ્જન કહે છે કે તમે ચા નથી પીતા તે ઘણું સારું કહેવાય, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? હવે લેખક તો આવી વાત કરતા જ નથી, પણ પેલા સજ્જનને સાંભળવામાં શું છે? તકલીફ છે. એટલે લેખક કહે છે કંઈ અને આ સજ્જન સાંભળે છે કંઈક અને ઉત્તર કંઈક અલગ આપશે, અને પછી કહે છે વારું, કોફી લેશું? લેખક હવે એનો ઉત્તર આપે છે, કોફીનો પણ અત્યારે વાંધો નથી. વાંધો એટલે કે વિરોધ નથી, કોફી પણ હું પી લઈશ એમ. લેખક કહે છે કોફી પણ હું પી લઈશ. હવે જે સજ્જન છે એ કહે છે કોફીનો ડૉક્ટર વાંધો લે છે, ઠીક, ત્યારે કોકો? એટલે કહે છે કોફીનો ડૉક્ટર વાંધો એટલે કે વિરોધ કરે છે કે નહીં પીવાની શરદીમાં, ઠીક, ત્યારે કોકો? કોકો એટલે કે નાળિયેરના જેવા એક ઝાડના બીજની ભૂકી, જેનું શું બનાવવામાં આવે છે? પીણું પીવા માટેનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે લેખકને સમજાયું કે આ સજ્જન છે એ સજ્જનને હું જે પણ કંઈ કહું છું એનું કંઈક અલગ જ સાંભળે છે અને કંઈક એનો ઉત્તર બીજો જ આપે છે. એટલે લેખક સમજી ગયા કે હું મોઢેથી બોલીશ
તો તકલીફમાં મુકાઈ જઈશ, એની કરતાં ઈશારાથી જ વાત કરું. એટલે હવે આગળ શું કરે છે લેખક, મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોઈ ગુમાવીશ, એમ લાગવાથી મેં ડોકા વડે હા કહીને આખરે અમારે માટે કોકો મુકાયો. એટલે લેખક સમજી ગયા કે મોઢેથી બોલીશ તો ચા અને કોફી પેઠે, એટલે કે ચા અને કોફીની જેમ કોકોઈ ગુમાવી બેસીશ, એટલે મને કંઈ પીવા મળશે નહીં. એના કરતાં હું મારા ડોકા એટલે કે મુંડીથી એટલે કે ડોકા વડે એટલે કે માથું હલાવ્યું અને એમની હા ભરી કે હું કોકો પીશ. અને આખરે એમના માટે કોકો ત્યાં ટેબલ ઉપર જ્યાં બેઠા હતા ત્રિપાઈ પર કે એની પર કોકો મુકાયો. હા, આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું. તેઓ બોલી ઉઠ્યા. લેખકે શું પૂછ્યું? આ ઘર તમને ફાવે છે કે નહીં? તો પછી પેલા જે સજ્જન છે બોલે છે, વર સુલોચના એમની પુત્રી, જે સુલોચના છે એ સજ્જનની પુત્રી છે, માટે વર હજુ શોધ્યો નથી, હજી નાની છે, શી ઉતાવળ છે? હવે લેખક શું પૂછે છે? ઘર. અને પેલા સજ્જન શું સાંભળે છે? વર. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે. એટલે કે હવે એને બોલવાથી એ બધી વાતને તમારી સામે કરવી અશક્ય છે એમ મને લાગ્યું. તેથી પત્ર લખી એ વાત એમને જણાવી એવો નિશ્ચય કર્યો. હવે આ બધી વાત છે જે કરવા માટે ત્યાં ગયા હતા એ બધું હવે વાણી દ્વારા એટલે બોલવાથી કરીશ તો એ બધી વાત કેવી છે? અશક્ય છે. તેથી તેમને બધી વાત છે એ સજ્જનને પત્ર દ્વારા જણાવી, એટલે જણાવવાનો નિશ્ચય કર્યો. થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું, હવે રજા લઉં છું. એટલે બધી આવી થોડી વાર બેઠા ને આવી જ આડી અવળી વાતો એટલે કે આસપાસની આમ તેમ બધી વાત કરી અને પછી લેખકે આખરે કહ્યું સજ્જનને કે હવે હું રજા લઉં છું, એટલે કે અહીંથી ઘરેથી તમારા જાઉં છું. એટલે સજ્જન પાછો શું જવાબ આપે છે? અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ? હવે જો લેખક શું કહે છે કે હવે હું રજા લઈને મારા ઘરે જઉં છું. તો અહીં ગાડી પાછા પેલા સજ્જન કહે છે, તમે આવ્યા એમાં મને શાની સજા થઈ? ઉલટો આનંદ થયો. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા. ડોકું હલાવી અને મૂંગા મોંએ એમની રજા લઈ હું ચાલતો થયો. એટલે લેખક અહીંયા એમને થોડીક શરદીના કારણે બોલવામાં તકલીફ થઈ અને પેલા સજ્જન છે એમને કાનમાં ઓછું સંભળાતું હતું. એટલે કે લેખક જ્યારે વાત કરતા એનો કંઈક અલગ જ પ્રકારનો ઉત્તર છે એ સામેવાળા સજ્જન આપતા. એટલે અહીંયા સાંભળવામાં અને બોલવામાં બંનેમાં તકલીફ હોવાથી એક રમૂજ, એક હાસ્ય નિષ્પન્ન થયું. એની વાત હાસ્ય વાર્તા દ્વારા જ્યોતિન્દ્ર દવેએ અહીં આપણી સમક્ષ પ્રસ્તુત કરી. આ પાઠ છે એ રેતીની રોટલીમાંથી લેવામાં આવ્યો છે. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણો પાઠ 5 શરદીના પ્રતાપે પૂર્ણ થાય છે. તમને પાઠની પ્રસ્તુતિમાં કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. સાથે તમને આવનાર સમયમાં આ પાઠનું સ્વાધ્યાય કાર્ય PDF તરીકે આપવામાં આવશે, જેને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લેશો. આભાર.